કતપર ગામે ભવાની માતાના મંદિરના 2 પૂજારી વિરુદ્ધ ફરિયાદ દાખલ થતાં ચકચાર ફેલાઈ। ભાવનગર જિલ્લાના મહુવા નજીક સમુદ્ર કિનારે આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ ભવાની માતાનું ભવ્ય મંદિર બિરાજમાન છે। મંદિરના ટ્રસ્ટ પ્રમુખ દ્વારા 2 પૂજારી વિરુદ્ધ મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતાં ચકચાર ફેલાઈ। મહુવા પોલીસ સ્ટેશનથી જાણવા મળેલ વિગત મુજબ અને ફરિયાદીએ ફરિયાદમાં જણાવેલ મુજબ 2 પૂજારી દ્વારા મંદિરના ગર્ભગૃહમાં રાખેલ ચાંદીના 76 રોકડ રકમ તેમજ માતાજીને ચડાવવામાં આવેલ સાડીઓની ચોરીઓ કરી હોવાની ફરિયાદ નોંધાઈ। સીસીટીવી ફૂટેજમાં આ હરકતો જણાઈ આવેલ હોવાનું ફરિયાદમાં જણાવેલ। મંદિરના ટ્રસ્ટ પ્રમુખ દ્વારા મહુવા પોલીસ સ્ટેશનમાં બંને પૂજારી વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ। મંદિરમાં સેવા પૂજા કરતા રમેશ ભારતી ગોસ્વામી અને જયદેવ ભારતી ગોસ્વામી સામે નોંધાઈ પોલીસ ફરિયાદ। ભવાની મંદિરના ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલ્લ ચંદ્ર દલપતરામ પંડ્યાએ પોલીસ ફરિયાદમાં જણાવેલ કે 2024થી આજ સુધીમાં ચોરીઓ કરેલ હોવાનું સીસીટીવી ફૂટેજ કેમેરામાં જણાઈ આવતા નોંધાઈ પોલીસ ફરિયાદ।